Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. હૃદયમાંથી ઘણી બધી વાર આનંદ સાથે આ શબ્દો નીકળે છે. હા, પ્રભુની સ્તુતિ થાવ. આપણે તેમના લોક છે અને જેટલી વાર તેમની સ્તુતિ કરીએ એટલી ઓછી છે. કેમ કે તમે અને હું એવા ઈશ્વરનું ભજન કરીએ છીએ કે જેઓ આપણા હોઠાના શબ્દોને કેવળ એકલા જ માનને યોગ્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન આપણને કહે છે નહીં કે મારા સંબંધનું જે છે નહીં એ યહોવા પૂર્ણ કરશે. અને માટે આનંદ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરતા આગળ વધીએ. દિવસની બધી જ જરૂરિયાતો પ્રભુના ચરણોમાં મૂકી દઈએ અને વિશ્વાસ રાખીએ કે પ્રભુ આ બધી બાબતો યોગ્ય સમયે તમારા અને મારા જીવનમાં પરિપૂર્ણ કરવાના છે. હાલેલુયા. વિશ્વાસ વગર પ્રાર્થના કરવી એ નરી મૂર્ખતા છે અથવા એનું કોઈ હાજિલ નથી. બે મન વાળા માણસ એ ઉડતા ફોતરા જેવા છે હે ને. એટલે વિશ્વાસ રાખીશું તો આપણા જીવનમાં બનેલું થયેલું તમે અને હું જોવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઉત્પત્તિના અધ્યાયમાં આપણે જોઈએ છે, વાંચીએ છે યહોવા આદમને બૂમ પાડે છે નહીં, આદમ તું ક્યાં છે? બહુ જ બધી બાબતો મર્મથી ભરેલો આ પ્રશ્નો છે. યહોવા આપે પોતે એદનવાડી બનાવી છે, તેમણે તેનું સર્જન કર્યું છે, માણસોને તેમના હાથે બનાવ્યા છે, એમણે પોતે એમને અંદર રાખ્યા છે. એમને ખબર છે, બધું જ ખબર છે. પ્રેઝ ધ લોર્ડ. શું બન્યું તેમનાથી અજાણ નથી. ઘણા તર્ક વિતર્ક થાય નહીં તો પછી કેમ દેવે આ પ્રશ્ન પૂછ્યો આદમ તું ક્યાં છે, જે અમને ખબર જ છે. પણ જો આપણે સ્પિરિચ્યુઅલી જોઈએ તો જે આદમને દેવે બનાવ્યો હતો હવે નથી, કે જે એની આજ્ઞા માનતો હતો. હવે એક નવો આદમ છે જેને હવે એવી આંખો આવી છે કે જે પોતાને નગ્ન જોઈ શકે છે નહીં. જાણે કે હવે બધું એ સર્વ બાબતો જે દેવ એના જીવનમાં ઉમેરવા માંગતા નથી, હવે એ બધી બાબતો ઉમેરવી પડશે ને. કે તું મહેનત કરીને ખાશે, જમીનને ખેડશે, પસીનો પાડશે, ઘણી બધી બાબતો બની. પણ આત્મિક રીતે આદમ હવે એ જગ્યા પર નહોતો જ્યાં દેવે એને સ્થાપિત કર્યો હતો. એટલા માટે એને કડી મૂક્યો, કેમ કે હવે એ આદમ નથી કે જેને બનાવ્યો
એ પ્રમાણે જે પ્રમાણે આદમ હતા હવે એ બિલકુલ નથી. તેમણે ફળ ખાધું, ઈશ્વરની આજ્ઞા તોડી અને પાપ તેમના લોહીમાં બેઠું. પેલું દોષારો પણ આપણે જોઈએ છે નહીં કે મેં નહીં પણ તમે મને જે સ્ત્રી આપી છે એને ખવડાવ્યું. અને પેલું પાપ મિસગાઈડ કરવાનું હવાના જીવનમાં બન્યું, શેતાનની વાતોમાં આવી ગઈ. અને જે બન્યું આપણે બધું જાણીએ છીએ. આજે જોવા જઈએ તો બહુ જુદી રીતે તમે અને હું લપસી પડીએ છે. આજે પણ શેતાની બાબતો અલગ અલગ રીતે આપણા જીવનમાં આવે છે. આપણા મોબાઈલમાં આવે છે નહીં. પેલા પેલું ચક્કર ગુમાવવાની ગેમ બહુ જ એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી. પૈસા ડબલ થાય, ટ્રિપલ થાય એવી બધી ગેમો ઘણા લોકો રમતા હતા. ઘણા લોકો પૈસા પ્રાપ્ત બી કર્યા અને ઘણા દેવાદાર બી થઈ ગયા. એવી લાલચો આજે પણ આવે છે આપણી પાસે. જગતનું ધન કમાવાની અને એવી જગતની બાબતો આપણે જાણીએ છીએ. આપણે આ ઓડિયોમાં બોલી શકતા નથી, પણ આંખો દ્વારા જોવા દ્વારા સહેલાઈથી પાપમાં પડીએ, પાપ તરફ ઢસડાઈ જઈએ એવી બાબતો તમારા અને મારા જીવનમાં આવી રહી છે. ઈશ્વરની હાજરીથી આપણને જગતની બાબતો લઈ જાય છે. આપણા માટે કદાચ જગતની બાબતો ઇમ્પોર્ટન્ટ હશે, પણ ઘણી વાર ઈશ્વરની જગ્યાઓ પરથી પણ આ બાબતો આપણને ઉઠાડીને બહાર લઈ જાય છે, ઈશ્વરથી દૂર લઈ જાય છે. કડવી વાત છે પણ એક સનાતન સત્ય છે. ભલા મિત્રો, ખરેખર સજાગ બનીએ, કેરફુલ. કેમ કે જે બીનાઓ બની રહી છે એ બીનાઓમાં આપણે પણ ફસાઈ ના જઈએ, આપણે પણ લલચાઈ ના જઈએ. એના માટે આપણે આપણા પોતાનું ધ્યાન રાખીએ, સજાગ બનીએ કે આપણે એવી કોઈ પ્રવૃત્તિમાં લલચાઈને ફસાઈ ના જઈએ. નાણાંથી કે બીજી કોઈ પણ બાબતોથી, જગતના ખાણાપીણાથી આપણે પ્રભુથી દૂર ના ચાલ્યા જઈએ. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, વિનંતી કરીએ છીએ જેમ તમે શીખવાડ્યું, જેમ આદમ અને હવા બંને મના કરવા છતાં એ ફળ ખાઈને તમારી સંગતિથી દૂર થયા. તમારી પવિત્ર જગ્યાએ જ્યાં રહેવાનું હતું, જ્યાં સુખ શાંતિ હતી, એ જગ્યા છોડીને તેમને જવું પડ્યું. એમ પ્રભુ,
જે કંઈ તમે અમને આપ્યું છે એ સુખ શાંતિ છોડીને પ્રભુ અમારે પણ ભાગવું ના પડે, એને માટે અમે તમારી પાસે દયાની યાચના ચાહીએ છીએ. પ્રભુ અત્યાર સુધી પ્રભુ તમે અમારી ભૂલો માફ કરી છે, અને પ્રભુ આજે પણ અમે દયાની યાચના ચાહીએ છીએ. અમને ક્ષમા કરો, મારી ભૂલો માફ કરો, બેઠા કરો, અને ફરીથી હવે એ બાબતો તરફ અમે ન જઈએ એવું થતું. જો કોઈ ફસાઈ ગયું છે પ્રભુ, તો પ્રભુ આ કૃપાના દિવસોમાં તમે તેઓને તેમાંથી બહાર કાઢજો. જેમ જેમ અને જે રીતે પ્રભુ દરેક એવી ખરાબ બાબતો તમારા બાળકોના જીવનને આકર્ષવા પ્રયત્ન કરી રહી છે, અમે પ્રાર્થના કરીએ છીએ એમાં દરેકનો બચાવ કરજો. પ્રલોભનોમાં ન આવી જઈએ એવું થવા દેજો પ્રભુ. તમારું પવિત્ર ભલું નામ બધાને મળે એવી પ્રાર્થના કરીએ છીએ. તમારાથી દૂર ગયેલા લોકો તમારી ગમ પાછા ફરે, તમને જીવન સોંપે એવી અરજ કરીએ છીએ પ્રભુ. અમારી સેવાઓ દ્વારા, ઓડિયો વિડીયો દ્વારા, ફેસબુક વોટ્સઅપના વિડીયોઝ દ્વારા પ્રભુ, લિંક દ્વારા તેઓની સાથે તમે વાત કરો, અને ઘણા બધા નાશમાં જતા આત્માઓ આજે પણ બચી જાય એવી પ્રાર્થના કરીએ છીએ. ભાઈ દિલીપને અમે ખાસ યાદ કરીએ છીએ પ્રભુ, તમે તેમને સાજા કરો પ્રભુ, તેમનો વિશ્વાસ તમે વધારો પ્રભુ. બીજા ઘણા બધા છે પ્રભુ જે માંદા છે પ્રભુ, હોસ્પિટલમાં છે પ્રભુ, જાતની નળીઓ નાખી છે, મેશ નેટ નાખવાની છે પ્રભુ, સોનોગ્રાફી કરવાની છે પ્રભુ, MRI કરવાનું છે, મગજનું, છાતીનું પ્રભુ. ફેફસા ખરાબ થઈ ગયા છે, આંતરડામાં કેન્સર છે, લીવર ખરાબ થઈ ગયું છે પ્રભુ, કિડનીઓ બંને બંધ છે, જઠરમાં અને આંતરડામાં ફેફસામાં પાણી ભરાઈ ગયું છે, ગરદન અને ખભાના ભાગમાં સખત દુખાવો છે પ્રભુ, ચક્કર આવી રહ્યા છે, ખેંચ આવી રહી છે, ચલાતું નથી, ઉઠાતું નથી, બેસાતું નથી, કરોડો જૂના રોગો છે, અલગ અલગ કેન્સર છે, બોન મેરોનું કેન્સર છે, હાથ પગનો દુખાવો છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ તેમને તમે સાજા કરો પ્રભુ. દયાળુ પ્રભુ, જ્યાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR છે તે તમારી શાંતિ સ્થાપો. પતિ પત્નીના લડાઈ ઝઘડા, બાળકોના, સ્કૂલના, કોલેજના, જોબના, અંગત પ્રશ્નો, આત્મિક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, લડાઈ ઝઘડાઓ બધું તમે દૂર કરો પ્રભુ. તમારા બાળકોના રોજગાર, નોકરી ધંધાને આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. જ્યાં અનીતિ થઈ છે ત્યાં પ્રભુ તમે દયા કરો પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ, જ્યાં કઈ ડોક્યુમેન્ટ સાથે છેતરપિંડી થઈ છે ત્યાં તમે એમને વિજય અપાવો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો નીકળી જાય એવી વિનંતી કરીએ છીએ. તેનો કબજો તેમને મળે પ્રભુ. ઘણી બહેનો છે પ્રભુ જેમનું મકાન છે, ખેતર છે, તેમની મિલકત છે જેમાં બીજાઓએ પોતાના નામ લખાવ્યા છે, એકલા પડી ગયા છે પ્રભુ, કોઈ સાથે છે નહીં. ત્યારે અમે વિનંતી કરી છે તમે તેમની હિંમત બનો, તમે એમનું બળ બનો, સામર્થ્ય બનો પ્રભુ. તમારી સેવિકાઓને બંને મકાનો વેચાય પ્રભુ એવી પ્રાર્થના કરી, તેનો આનંદ તેઓ જોવે. વિદેશ લઈ જાઓ,
ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાના માટે પ્રભુ. વિધરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધ લોકો, માનસિક રોગી, વિકલાંગોની સાથે જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ. આઈએલ ટેસ્ટના બેન પણ આપો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી મિનિસ્ટ્રી માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે ઘણા આત્માઓ જીતી શકીએ માટે અમને સફળ કરો. ગુમાવેલું બધું પાછું આપો. નવા સામર્થ્યથી ભરી દો પ્રભુ પિતા. નવા નવા રસ્તાઓ પ્રભુ આત્મા જીતવા માટે આપો પ્રભુ. જે વાવીએ છીએ પ્રભુ એ રોજ ઉગી નીકળે પ્રભુ પિતા. અમારા સતાવનારા હૃદય બદલાય પ્રભુ. જે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપો. જે સ્ત્રોતની જરૂર છે અને જે પ્રભુ સહાય અને મદદની જરૂર છે પ્રભુ મિનિસ્ટ્રી ચલાવવા માટે, એના માટેના રસ્તા તમે ખોલા કરજો. હા, અમારા વાહન મેળવવા માટેના પ્રભુ, અમારે જે વાહનની અગત્યતા છે અમારા માટે અશક્ય છે, પણ તમે એને શક્યતામાં બદલી શકો છો માટે વિનંતી કરી છે. સારા વાહનને માટે પ્રભુ તમે અમારા માટે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. હવે આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો. આખો દિવસ પ્રભુ અમારી સંભાળ લેજો, કાળજી લેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પણ આપજો. નાના મનની જરૂરિયાત પૂરી પાડજો. રક્ષણ કરજો, પાપોની ક્ષમા કરજો અને સાંજે તમારું ભજન કરવા માટે તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું ઈશ્વર બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.